આજે છે એક્સરે રિપોર્ટનો દિવસ અને આજે સ્ટોક સ્પેસિફિક અમે આપના માટે રિપોર્ટ લઈને આવ્યા છીએ. નામ છે અતુલ ઓટો લિમિટેડ. પરિણામો આવી ગયા છે. ઓટો નંબર્સ આવેલા ત્યારે આપણે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી, પણ પરિણામો આવી ગયા છે. તો પરિણામો બાદ એક વખત રિપોર્ટ મેનેજમેન્ટ સાથે પણ પછી અલગથી ચર્ચા કરીશું. પણ આ રિપોર્ટ પર વધુ માહિતી મેળવી લઈએ. મારી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી કશ્યપ કાચડિયા. કશ્યપ, ગુડ આફ્ટરનૂન. જણાવો, શું ડિટેલ્સ અતુલ ઓટોના ઇન ડેપ્થ રિસર્ચથી સામે આવ્યું છે? જી, થેન્ક યુ યશ. ગુડ આફ્ટરનૂન. જો આપણે વાત કરીએ તો અતુલ ઓટોની, અતુલ ઓટો ગુજરાતની કંપની છે. ખાસા એવા રિઝલ્ટ પણ સારા આવ્યા છે. જો અતુલ ઓટો એક ટર્નઅરાઉન્ડ કંપની છે. કોવિડમાં ખાસું એવું સ્ટોક ગયો નીચે, એ પછી ખાસું એવું કન્સોલિડેશન કર્યું, એ બાદ ઘણું એવું બદલ્યું અને અત્યારે EVમાં પણ કંપનીનું ખાસું એવું છે. જો કંપનીની વાત કરીએ તો FY22માં આ કંપની 25 કરોડની ખોટ હતી, જે અત્યારે એ ખોટ વધીને FY26માં 43 કરોડના નફામાં કન્વર્ટ થઈ ગઈ છે. તો કંપની ખોટમાંથી નફામાં આવી ગઈ છે. જો પછી FY22ની વાત કરીએ તો ઓપરેટિંગ માર્જિન પણ -5નું હતું, જે અત્યારે FY26માં સુધરીને 10%નું થઈ ગયું છે. તો હવે આગળ આ જોવાનું છે કે માર્જિનમાં રિકવરી કેટલી મળી શકે છે. ખાસું એવું રિકવરી તો જોવા મળી છે, તો આગળ આ ધ્યાન રાખશું. જો Q1ના રિઝલ્ટ્સની વાત કરીએ તો Q1 કુલ આવક છે એ 218 કરોડની થઈ છે, જેમાં 43%નો યર-ઓન-યર ગ્રોથ જોવા મળ્યો છે. જો ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો એમાં પણ 17 કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ જોવા મળ્યો છે, જેમાં પણ 70%ની યર-ઓન-યર વૃદ્ધિ જોવા મળી છે. જો પેટની વાત કરીએ તો ચોખ્ખો નફો એ પણ 8 કરોડનો થઈ ગયો છે, જેમાં 290%ની વૃદ્ધિ જોવા મળી છે. તો ખાસું એવી કંપની પ્રોફિટ કરી રહી છે, ખાસા એવા પ્લાન પણ છે કંપનીના. જો એના જુલાઈ વેચાણની વાત કરીએ તો લાસ્ટ મંથ સેલ્સના આંકડા આવ્યા હતા. જો એના થ્રી વ્હીલરની વાત કરીએ તો જુલાઈ 2026ના 3265 યુનિટ વેચાણ હતા, જે 2025 કરતાં 57% વધારે છે. EVની વાત કરીએ તો EVમાં અત્યારે 535 યુનિટ વેચાણ હતા, જે જુલાઈ 2025માં 642 યુનિટ્સ હતા. અહીંયા -16%નું છે. તો કંપની ખાસું એવું સ્ટ્રગલ કરી રહી છે EVમાં, પણ જે એનું મુખ્ય બિઝનેસ હતો CNG, પેટ્રોલ ને ડીઝલ ને એ બધામાં તો ખાસું એવું ગ્રો કરી રહી છે. તો કુલ વેચાણના આંકડાની વાત કરીએ તો એ પણ 3800 યુનિટ વેચાણા છે, જે ગયા વર્ષે 27 યુનિટ. તો અહીંયા પણ 40% જેટલો યર-ઓન-યર વધારો જોવા મળ્યો છે. જો વાત કરીએ કંપનીની નફાની ગતિની વાત કરીએ તો ઓપરેટિંગ માર્જિન અહીંયા એક આંચકો જોવા મળ્યો છે. કે Q4માં 11.35નું જે ઓપરેટિંગ માર્જિન હતું, એ Q1માં જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે 7.72નું જ થયું છે. તો અહીંયા આ એક ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે. તો આગળ હવે જોવાનું રહેશે કે આ ખાસો એવો ઘટાડો કન્ટિન્યુ રહેશે કે ફરીથી કંપની બાઉન્સ બેક કરશે અને જે Q2ના રિઝલ્ટ આવશે ત્યાં ઓપરેટિંગ માર્જિન સુધરતું જોવા મળશે. જો હવે વાત કરીએ તો મુખ્ય ચિંતા, તો ખાસ એવી મુખ્ય ચિંતા જોવા મળી છે. મેં તમને કીધું એ પ્રમાણે કે વેચાણ તો ઝડપથી વધી રહ્યું છે, પણ જે ઓપરેટિંગ માર્જિન છે એમાં ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આ એક Q1માં જ જોવા મળ્યો છે, એની પહેલાં આવું જોવા મળ્યું નથી. તો આગળ ફોકસમાં રહેશે કે શું છે અને શું નથી. જો વાત કરીએ તો કેટાલિસ્ટની, તો કંપનીના ઘણા એવા બિઝનેસ છે અને એક્સપાન્શન પ્લાન છે, જેના લીધે કંપની ખાસું ફોકસમાં જોવા મળે છે. જો અમદાવાદ પ્લાન્ટની કેપેસિટીની વાત કરીએ તો કંપનીએ ઉત્પાદન અમદાવાદ પ્લાન્ટમાં કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. જેનો રાજકોટનો પ્લાન હતો ત્યાંથી એ બંધ કરીને હવે અમદાવાદમાં નવો પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે. આ અમદાવાદ પ્લાન્ટની વાત કરીએ તો અહીંયા 60,000થી પણ વધુ વાહનો પ્રતિ વર્ષ ઉત્પાદન કરી શકશે. જોના વાત કરીએ રાજકોટના, તો રાજકોટમાં કંપનીની જમીન છે, જમીન કંઈક 13 એકરની જમીન છે, એને કંપનીને લીઝ કરવાનો પ્લાન છે. આ કંપની આ જમીનને લીઝ કરશે અને લીઝ ઉપર આપીને જેનું રેન્ટ મળશે એ રેન્ટ ઉપરથી ભવિષ્યમાં નિયમિત રેન્ટલ ઇન્કમ મળે એવી કંપનીની આશા છે. તો પરંતુ હજી આ લીઝ એગ્રીમેન્ટ કાંઈ ફાઇનલ નથી થયો, પણ જે આગળની AGM આવશે, એન્યુઅલ જનરલ મિટિંગ, એમાં ઇન્વેસ્ટર તરફથી જોવા મળશે કે આ ફાઇનલ થશે કે નહીં. તો હવે નાણાકીય સ્થિતિની વાત કરીએ તો કંપનીનું 2025માં જે 723 કરોડનું નેટ સેલ્સ હતો, એ 2026માં વધીને 824 કરોડનું થયું છે. જો એબિડાની વાત કરીએ તો એબિડા પણ 52 કરોડના એબિડા 84 કરોડનો થયો છે. જો પેટની વાત કરીએ તો એ પણ 18 કરોડથી વધીને 43% થયું છે. અને જો ROCEની વાત કરીએ તો 6%થી પણ 11% વધ્યું છે. તો આટલા બધા સારા સુધારા એક વર્ષમાં કંપનીના ફંડામેન્ટલમાં ખાસો એવો સુધારો જોવા મળ્યો છે. જેના પછી વાત કરીએ વર્કિંગ કેપિટલ્સમાં, તો અહીંયા એક જોવા જેવું વસ્તુ છે. તો આપણે વાત કરીએ કેશ કન્વર્ઝન સાયકલની, તો ધ્યાનથી જોજો કે FY24માં આ 70 દિવસની કેશ કન્વર્ઝન સાયકલ હતી, જે ઘટીને FY25માં 42 દિવસની થઈ અને ત્યાંથી પણ ઘટાડો જોવા મળ્યો અને FY26માં માત્ર ને માત્ર આ 38 દિવસની જ વધી છે. તો અહીંયા પણ ખાસું એવું કંપની ફોકસ કરી રહી છે કેશ કન્વર્ઝન સાયકલમાં. કેશ કન્વર્ઝન સાયકલ એટલે કે કંપની પાસે જે પૈસા હોય છે એ વધારે બ્લોક નથી થતા, વારે વારે એક પૈસા ફરતા રહે છે કંપનીમાં.
જો કેશ ફ્લોની વાત કરીએ તો જે ઓપરેટિંગ કેશ ફ્લો છે એ 25 કરોડનો ઓપરેટિંગ કેશ ફ્લો હતો FY25માં, જે અત્યારે વધીને 47 કરોડનો થયો છે FY26માં. જો ઇન્વેસ્ટિંગ કેશ ફ્લોની વાત કરીએ તો એ 9 કરોડનો ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો હતો, જે અત્યારે -66 કરોડનો થયો છે. તમને એમ લાગશે કે અહીંયા તો કોઈ ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો નેગેટિવ છે, પણ નેગેટિવ ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો જ પોઝિટિવ વસ્તુ કહેવાય, કેમ કે નેગેટિવ વસ્તુ 66 છે તો 66 કરોડનું કંપનીએ એક્સપાન્ડ કરેલું છે. જો ફ્રી કેશ ફ્લોની વાત કરીએ તો 9 કરોડનો ફ્રી કેશ ફ્લો 2025માં હતો અને 2026માં એ વધીને 37 કરોડનો થયો છે. તો આ બધા ખાસા એવા ફંડામેન્ટલ રીઝન્સ છે જેના કારણે આ કંપની ખાસ એવી મજબૂતી જોવા મળી છે. જો કંપનીના આપને ખબર છે કે થ્રી વ્હીલરમાં છે, તો થ્રી વ્હીલર માર્કેટની પોઝિશનિંગની વાત કરીએ તો અતુલ ઓતું ડોમેસ્ટિક થ્રી વ્હીલર માર્કેટમાં મોટું 4%નું માર્કેટ શેર છે. જો ડોમેસ્ટિક પ્લસ એક્સપોર્ટની વાત કરીએ તો અહીંયા પણ 3% જેટલું માર્કેટ શેર જોવા મળે છે. કંપની કાર્ગો અને પેસેન્જરમાં બંને સેગમેન્ટમાં કામ કરી રહી છે. ડીઝલ, પેટ્રોલ, CNG, LPG અને ઇલેક્ટ્રિક જેવા બધા વસ્તુમાં ઉપલબ્ધ છે. જો એના પછી વાત કરીએ ડિમાન્ડની, તો ઈ-કોમર્સના લીધે FMCGમાં લાસ્ટ માઇલ ડિલિવરી, આ બધાના કારણે ખાસું એ કંપનીની ડિમાન્ડ વધી રહી છે. જો શહેરોમાં મોટા કમર્શિયલ વ્હીકલ પ્રવેશમાં પ્રતિબંધ કરવાના કારણે પણ આજે થ્રી વ્હીલર કંપનીઓ હોય છે એને ખાસ એવો જોવા મળે છે ફાયદો. જો બેંક્સ અને NBFC દ્વારા પણ ફાઇનાન્સિંગ ઉપલબ્ધ છે. કંપનીની ખુદની જ એક સબસિડીઝ છે ફાઇનાન્સની, જે જાતે પણ આ કંપનીને ફાઇનાન્સ કરે છે. LPG, CNG, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, આ પણ ખાસા એવા લાંબા ગાળે પરિવર્તન જોવા મળી શકે છે. જો આ તો વાત થઈ ગઈ બધી સારા પોઝિટિવ પોઈન્ટ્સ. જો વાત કરીએ જોખમોની, તો કંપનીમાં કયા કયા જોખમો જોવા મળે છે. તો જે મેં તમને પહેલાં કીધું એમ કે Q1માં જે માર્જિન હતું તો માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે. તો આ માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે તો આવતા આ કન્ટિન્યુઅસ રહેશે કે નહીં, શું આગળ થશે એ પણ જોવાનું રહેશે. જો રાજકોટ લીઝની વાત કરીએ તો રાજકોટ લીઝની વાત તો કરી છે કંપનીએ, પણ હજી અપ્રુવમેન્ટ મળ્યું નથી. જો ઇન્વેસ્ટરનો અપ્રુવમેન્ટ મળશે, AGMમાં અપ્રુવલ થશે તો રાજકોટમાં જે જમીન છે એ લીઝમાં આપશે અને ત્યાંથી એક સ્ટેબલ ઇન્કમ સોર્સ જોવા મળી શકે છે. જો EVના વેચાણમાં પણ મેં તમને કીધું એ પ્રમાણે વર્ષ ઓન વર્ષ યર ઓન યર 16%ની ડાઉનસાઇડ જોવા મળી છે. તો કંપની LPG અને CNG અને ડીઝલવાળા તો વાહનો વેચી રહી છે, પણ EVમાં હજી એટલું પણ એનું મજબૂતાઈ નથી. કંપનીનું બિઝનેસ મુખ્યત્વે થ્રી વ્હીલરનું જ છે. તો અહીંયા પણ જો કાંઈ ખાસું થયું કે થ્રી વ્હીલરમાં ડિમાન્ડમાં ઘટાડો આવ્યો તો કંપનીને ખાસો એવો ઇફેક્ટ પડી શકે છે. જો એના પછી વાત કરીએ તો હવે આગળની કહાની, તો અતુલ ઓટોમાં આગળની કહાનીમાં શું જોવું. વેચવાણમાં તો વૃદ્ધિ જોવાની છે, હવે માર્જિનમાં જોવાનું છે. જે અમદાવાદમાં એણે વાત કરી છે કે અમે કેપેક્સ કરીને મોટું પ્લાન કરશું, તો શું આ યર સુધીમાં એ અમદાવાદના પ્લાનમાં ખાસો એવો સુધારો જોવા મળશે. 60,000 જે વાહનોની વાત કરી છે તો 60,000 વાહનો શું બનશે કે નહીં, આ બધા વસ્તુ જો ફોકસ રહેશે. જે રાજકોટની લીઝની મેં વાત કરી એમાં પણ ફોકસ રહેવાનું રહેશે અને EV બિઝનેસમાં પણ હજુ સારી વૃદ્ધિ જોવા મળે, આ વસ્તુ ફોકસમાં રહેશે. તો આ બધા કંપનીના ફંડામેન્ટલ્સ હતા જેના કારણે તમારે જોવાનું તો કંપની પર ધ્યાન રાખો. તો હવે ન્યૂઝ કેપિટલ માર્કેટ તરફથી આ રિસર્ચ રિપોર્ટ ઉપર અતુલ ઓટોને અક્યુમ્યુલેટના રેટિંગ મળ્યા છે. અક્યુમ્યુલેટર રેટિંગ સાથે 620ના ટાર્ગેટ સાથે, જે અત્યારે કરંટ પ્રાઇસથી 23% અપસાઇડ જોવા મળે છે. કંપનીનો માર્કેટ કેપની વાત કરીએ તો અરાઉન્ડ 1400 કરોડનું માર્કેટ કેપ છે અને 52 વીક હાઈની વાત કરીએ તો 597ના 52 વીક હાઈ છે અને લોની વાત કરીએ તો 380ના 52 લો છે. કંપની અત્યારે અરાઉન્ડ 500ની આજુબાજુ ટ્રેડ કરી રહી છે. ત્યાંથી 620ના ટાર્ગેટ સાથે 23%ની અપસાઇડ સાથે અતુલ ઓટો પસંદ કરવામાં આવી છે. યસ, બિલકુલ. તો અતુલ ઓટો પર આપણે ચર્ચા કરી. એક ખૂબ જ રસપ્રદ કંપની અને પરફોર્મન્સ પણ આપણે જોઈ રહ્યા છીએ રિપોર્ટમાં. કશ્યપ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.